દર્શક મિત્રો, વાયન નિશાળમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર અને સ્થાયી સમિતિ સભ્ય ડોક્ટર રાજેશ શાહના દત્તક વિસ્તાર અગોરા મોલ ખાતે તત્વ ટ્રસ્ટ નિકિર કેર ફાઉન્ડેશન તથા સેવાભાવી મિત્રો દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો। વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર અને સ્થાયી સમિતિ સભ્ય ડોક્ટર રાજેશ શાહના દત્તક વિસ્તાર અગોરા મોલ ખાતે તત્વ ટ્રસ્ટ નિકિર કેર ફાઉન્ડેશન તથા સેવાભાવી મિત્રો દ્વારા રાખેલ કાર્યક્રમ કરવામાં આવ્યો। આ સેવા કાર્યમાં બાળકોને આશીર્વાદ આપવા ચિન્મય મિશનના પૂજ્ય સ્વામી દેવે શાનંદજી તથા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત મહામંત્રી શ્રી સત્યેન કુલાબકરજી હાજર રહ્યા હતા અને સાથે વિક્રમભાઈ ખીડકીકર, પ્રમુખ પંકજભાઈ પંચાલ, ડોક્ટર રોહન શાહ વગેરે હાજર રહ્યા હતા। સેવા કાર્ય વિગતમાં હરણી ગામ, જલારામ નગર, ફતેગંજ અને અગોરા મોલની 15 સગર્ભા માતાઓ માટે જીવન જરૂરિયાતની સુપોષણ કીટ, જેમાં પોષણયુક્ત આહાર સાથે આખા મહિનાનું ધાન્ય, જેમાં ઘઉંનો લોટ, ચોખા, ગોળ, ચણા દાળ, મગ, ઘી, તેલ વગેરે જીવન જરૂરી બધું જ ઉપલબ્ધ કરવામાં આવ્યું। આંગણવાડીના 30 જેટલા બાળકો માટે શિયાળાની ઠંડી સામે રક્ષણ આપવા સ્વેટર, બાળકોના પંડિત દીનદયાળ કિતાબઘર અને આરોગ્ય રિવ્યુ, બાળકો માટે આંતરિક શક્તિના વિકાસ માટે ડ્રોઈંગ પેપર, ઉપસ્થિત 250 થી વધુ નાના મોટા માટે પોષણયુક્ત આહાર આપવામાં આવ્યા હતા। વડોદરામાં અંદાજે 300 આંગણવાડીઓ છે। એ 300 આંગણવાડીઓમાંથી એક એવી આંગણવાડીમાં આજે ડૉક્ટર નિકિર સાહેબના આમંત્રણને માન આપીને આવવાનું થયું। ખૂબ આનંદનો વાતાવરણ આપણે જોઈ શકીએ છીએ કે બાળકો, સગર્ભા મહિલાઓ માટે કીટ, બાળકો માટે સ્વેટરની વ્યવસ્થા, સાથે સાથે કિતાબ, જે લાઇબ્રેરીની આખો નવો કન્સેપ્ટ, જે 7 કુપોષિત બાળકો હતા એ લોકોમાંથી હવે બહાર નીકળીને એ લોકો કુપોષિતની જે રેડ લાઇન કહીએ એમાંથી બહાર નીકળી શક્યા। તો આવી સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતા ડૉક્ટર રાજેશ નિકિરજીને મારા ખૂબ ખૂબ અભિનંદન। આ આંગણવાડી જે પ્રકારે કાર્યરત છે એ પ્રકારે આ આંગણવાડીઓના છોકરાઓ આવનાર દિવસોમાં ભારતનું ભવિષ્ય બનશે અને એ ખૂબ મજબૂત ભવિષ્ય બનશે, એમાં કોઈ બેમત નથી। અને એ પ્રકારની જે પ્રવૃત્તિ થઈ રહી છે એ આજે પ્રવૃત્તિમાં આવવાનો અવસર મળ્યો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક કોર્પોરેટરને એક વિસ્તાર દત્તક વિસ્તાર આપ્યો છે। એવા અગોરા મોલમાં અમારો દર મહિને કાર્યક્રમ હોય છે। આજે 15 સગર્ભા માતાઓને કીટ, 30 આંગણવાડીના બાળકો માટે સ્વેટર, પોષણયુક્ત આહાર અને બાળકોને આંતરિક વિકાસ થાય એના માટે ડ્રોઈંગ પેપર એનું વિતરણ કરવામાં આવ્યું છે। આજે જે વ્યક્તિને અમને આશીર્વાદ મળ્યા છે એવા સ્વામી ચિન્મયાનંદ આશ્રમના દેવેશ્વર મહારાજ અહીંયા હાજર રહ્યા હતા અને એમના આશીર્વાદ બાળકોને મળ્યા છે। સાથે સાથે અમારા નવનિયુક્ત મહામંત્રી વડોદરા શહેરના શ્રી સત્યેનભાઈ કુલાબકરજી, તેઓ પણ અહીંયા હાજર રહ્યા હતા અને એમને પણ બાળકોને આશીર્વાદ આપ્યા છીએ। આમ ખૂબ સુંદર કાર્યક્રમ આજે અગોરા મોલ આંગણવાડી ખાતે થયો છે અને આ જ રીતનો કાર્યક્રમ આજે અમે 15 સગર્ભા માતાઓને કીટ આપી છે। એ વિક્રમભાઈ ખીડકીકરના માધ્યમથી આ સેવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આમ બધા સેવાકીય માનસિકતા ધરાવતા મિત્રોનો એક સમૂહ એ આ આંગણવાડીના ઉત્થાનમાં જે પ્રકારે લાગેલો છે, તો મારી દરેક શહેરની 300 ઉપરાંત જે આંગણવાડી છે આ બધી જ આંગણવાડીમાં આવા કાર્યક્રમ થાય, બધા જ જે સેવાભાવી મિત્રો છે એકઠા થાય અને આંગણવાડીના ઉત્થાન માટે ચાલો આપણે સૌ આગળ આવીએ અને આવતીકાળના ભારતનું ભવિષ્ય ઉજળું કરીએ એવી પ્રાર્થના કરું છું। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। Subscribe now and press the bell icon. Never miss an update.